જૂનાગઢના માળિયા હાટીના તાલુકાની વડિયાપે સેન્ટર શાળાએ મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા આ અભિયાન અંતર્ગત શાળાને સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત બનાવી દીધી છે। શાળાની આ કામગીરીને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે। એક વર્ષ પહેલા શરૂ થયેલા અભિયાનમાં આચાર્યથી લઈ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ ભાગીદાર બની પર્યાવરણ બચાવવાની દિશામાં એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માંથી શું ઉપયોગ કરી શકીએ કે જેથી કરીને આપણે પ્લાસ્ટિક જો અન્ય જગ્યાએ પડ્યું હોય, ભૂમિમાં પડ્યું હોય, જમીનમાં પડ્યું હોય તો જે નુકસાન કરતા છે એ નુકસાન કરતા બસે। અને આ પ્લાસ્ટિકમાંથી અમારે બેને અને સ્ટાફે બહુ સરસ પ્રયોગ કર્યો કે એને ઓગાળી અને એમાંથી શું વેસ્ટમાંથી બેસ્ટ બની શકે। તો એને પેવર બ્લોક બનાવ્યા, એક ખુરશી, ટેબલ અને જે વૃક્ષો વાવીએ છીએ અમે એની ફરતી વાડ પણ આ પ્લાસ્ટિકમાંથી બની શકે એવો સરસ એક આ અમે પ્રોજેક્ટનું અભિયાન સફળ બનાવ્યું। અમારી શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ તરફથી અમારી શાળા એક પ્લાસ્ટિક મુક્ત શાળાનો રેકોર્ડ મળ્યો છે અને આ રેકોર્ડના અભિયાનમાં અમે છેલ્લા 1 વર્ષથી જોડાયા છે પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા માટે। અને અમે આ પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા માટે ઘણા પ્રયાસો પણ કર્યા છે, જેમ કે મેદાનમાં અમારી સ્કૂલમાં મેદાનમાં ક્યાંય પ્લાસ્ટિકની બોટલો હોય છે કે ખાદ્ય પદાર્થના કે કચરાના રેપર્સ હોય છે। પછી અમારી સ્કૂલમાં કોઈ પણ વિદ્યાર્થી પ્લાસ્ટિકની બોટલ પણ નથી લઈ આવતું અને બધા પાણી પીવા માટે સ્ટીલની બોટલનો યુઝ કરે છે। પ્લાસ્ટિકની બોટલો છે, રેપર્સ છે, એ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એ બાળકો છે ગમે ત્યાં ફેંકવાને બદલે એના એકત્ર કરી અને શાળા સમય પહેલા અથવા તો રિસર્ચ દરમિયાન આનો કઈ રીતે અમે ઉપયોગ કરીએ એનું સંકલન કરી આજે અમે એના જુદા જુદા એવિડન્સ છે એ ભેગા કરી અને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડની અંદર અમે સબમિટ કરેલો અમારો આખો પ્રોજેક્ટ અને એ અનુસંધાને આજે પ્લાસ્ટિક મુક્ત શાળાનો એવોર્ડ છે એ મારી શાળાને પ્રાપ્ત